ગુજરાતમાં આજે વહેલી સવારથી જ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ ગઈકાલે રાતથી જ ક્યાંક ને ક્યાંક અતિ ભારે વરસાદ આવ્યો હતો અને આજે વહેલી સવારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। એ બાદ અમદાવાદ સહિત મહેસાણા છે, પાટણ છે, તે દરેક વિસ્તારો છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ આવ્યો હતો। પરંતુ ગુજરાતમાં આગામી 24 કલાક હજી પણ ભારે છે। જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી જ અસર અત્યારે હાલ ક્યાંક ગુજરાત ઉપર થવા જઈ રહી છે। આગામી સમયનું વાતાવરણ કેવું રહેવાનું છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે, તેના વિશે વાત કરી આજની આ વિથર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે કે છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અને ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। જો અત્યારની વાત કરવામાં આવે તો લગભગ 12 વાગ્યાની આસપાસ રાજકોટમાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। તેની સાથે સુરેન્દ્રનગર છે, સુરેન્દ્રનગરની આસપાસના જેટલા પણ વિસ્તાર છે ત્યાં ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે। ધોળકાની અંદર પણ ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે। નડિયાદ છે, ગોધરા છે, લુણાવાડા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ છે। તેની સાથે મધ્ય ગુજરાત એટલે કે વિરમગામ છે, વિરમગામમાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। મહેસાણામાં પણ આની અસર જોવા મળી શકે છે। હિંમતનગરમાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। એ બાદ જો વાત કરવામાં આવે ખાસ કરીને 1 થી 2 વાગ્યાની વચ્ચેનું વાતાવરણ કેવું રહેવાનું છે। 2 વાગ્યાની આસપાસ અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે। જે વહેલી સવારે ગઈકાલથી વરસાદ શરૂ થયો હતો એની સીધી અસર સવારે પણ જોવા મળી હતી। સવારથી જ અમદાવાદની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંક 1 થી 2 વાગ્યાની આસપાસ આ વરસાદ છે તે હવે ધીરે ધીરે વધી રહ્યો છે। ખાસ કરીને મહેસાણા છે, વિરમગામ છે, અમદાવાદ છે, લુણાવાડા છે, ખેડબ્રહ્મા છે, એ દરેક વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। એ બાદ જો વાત કરવામાં આવે 3 થી 4 વાગ્યાનું વાતાવરણ કેવું રહેવાનું છે તો હવે આ વરસાદ છે તે ધીરે ધીરે ઓછો થયો છે, એટલે કે જે સિસ્ટમ સક્રિય થઈ હતી એની અસર આજના દિવસ માટે ક્યાંક હવે ઓછી જોવા મળી રહી છે। ખાસ કરીને લુણાવાડા છે, અહીં વરસાદ પડી શકે છે। તેની સાથે ચોટીલા પંથક છે, ચોટીલામાં પણ ક્યાંક વરસાદ જોવા મળી શકે છે એવી શક્યતાઓ છે। અમદાવાદની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। હિંમતનગર અને મહેસાણા જે ઉત્તર ગુજરાતનો ભાગ છે, ઉત્તર ગુજરાતમાં આની અસર ખૂબ જ જોવા મળી રહી છે। આપણે આની પહેલા પણ જોયું હતું કે ઉત્તર ગુજરાત ઉપર આ જે સિસ્ટમ છે એનો ખતરો જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતમાં અત્યારે હાલ એ જ પ્રમાણે ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે ખાસ કરીને જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે એટલે સીધી અસર ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાત તરફ જોવા મળી રહી છે એવી શક્યતાઓ છે। એ બાદ જો વાત કરવામાં આવે સાંજના સમયની, સાંજે 6-1 વાગ્યાની આસપાસ વરસાદ છે તે ફરી એક વખત ભારે પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને લુણાવાડા છે, હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, મહેસાણા છે, અમદાવાદ છે, વિરમગામ છે, આ દરેક વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ જોવા મળી શકે છે એવી શક્યતાઓ સાંજના 6 વાગ્યાની આસપાસ જોવા મળી રહી છે। અને 8 વાગ્યાની જો વાત કરવામાં આવે તો હવે આ જે સિસ્ટમ છે તે ક્યાંક હવે બીજી તરફ જઈ રહી છે અને તેની સાથે ઉદયપુર છે એટલે કે રાજસ્થાન તરફ વળી રહી છે। રાજસ્થાનના વિસ્તારો છે ત્યાં ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે અને એ બાદ રાતના સમયે એટલે કે 8 થી 9 વાગ્યાની આસપાસ ગુજરાતમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને જે આજે વહેલી સવારથી અમદાવાદ સહિત ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક અતિ ભારે વરસાદ પડી રહ્યો છે એ જ વાતને લઈને અને ખાસ કરીને જે અત્યારે હાલ આ ભારે વરસાદ પડી રહ્યો છે એ વસ્તુને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વધુમાં શું કહ્યું છે સાંભળીએ। ખાસ કરીને જે આપણે ઘણા દિવસથી વાત કરતા હતા બંગાળની ખાડીની સિસ્ટમ, આમ તો હવે એનો ટ્રેક છે એ પણ ફાઇનલ થઈ ચૂક્યો છે। આજની વાત કરીએ તો આજે 26 જુલાઈ 2025ના રોજ અત્યારે એ સિસ્ટમ છે, અમારું આજે બપોર પછીનું લાસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ ઉપર છે। મધ્યપ્રદેશના જે ભોપાલ, ઇન્દોર અને ઉત્તર પ્રદેશના ઝાંસી સુધી આ સિસ્ટમનો ઘેરાવો છે એ લંબાયેલો છે। સિસ્ટમ ખૂબ મજબૂત છે, ડિપ્રેશનના સ્વરૂપમાં છે, પણ હવે ધીમે ધીમે આ સિસ્ટમ નબળી પડી રહી છે। નબળી પડી અને આવતીકાલે 27 તારીખે લગભગ આ સિસ્ટમ છે એ લો પ્રેશર કેટેગરીમાં પરિવર્તિત થાય તેવી સંભાવનાઓ છે। એટલે સિસ્ટમ છે અત્યારે નબળી પડી રહી છે, પણ છતાં પણ લો પ્રેશર એટલે એક મજબૂત કેટેગરી કહેવામાં આવે છે। લો પ્રેશર જે વિસ્તારોમાંથી પસાર થાય ત્યાં ધોધમાર વરસાદો પડતા હોય છે। આજે થઈ છે તારીખ 26 જુલાઈ। આજે 26 જુલાઈના રોજ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે અને સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ છે। જો કે આજની તારીખે અલગ અલગ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ સેન્ટરની અંદર મધ્યમથી સારા વરસાદો નોંધાયા છે, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે આજથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આ સિસ્ટમ છે ધીમે ધીમે અત્યારે
પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. એટલે હવે આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાત સુધી પણ આવવાની છે. ગુજરાત ઉપર આવશે એટલે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય, જેની અંદર મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ થઈ અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર આ સિસ્ટમ આવશે. આ સિસ્ટમ જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર થઈ અને પછી આ ઉત્તર તરફ આગળ વધવાની છે. ઘણી વખત એવું બનતું હોય છે કે મધ્યપ્રદેશ ઉપર કોઈ પણ સિસ્ટમ આવે, બંગાળની ખાડીમાંથી મધ્યપ્રદેશ ઉપર આવી અને ત્યાંથી ઉત્તરમાં જતી હોય, પણ હવે આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશથી ગુજરાત સુધી આવશે અને ગુજરાત ઉપર થઈને પછી ઉત્તર તરફનો કરવો લેશે. એટલે ચોક્કસથી એટલું કહી શકાય કે આવનારા હવે 3-4 દિવસ જે વરસાદો પડવાના છે તેની જે તીવ્રતા છે એ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ તીવ્રતા જોવા મળવાની છે. આજથી જે વરસાદની શરૂઆત થઈ છે એમ આવતીકાલથી 3-4 દિવસ જે ગુજરાતમાં વરસાદો પડવાના છે, જેની અંદર સૌથી વધારે તીવ્રતા છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લાઓ હોય, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, મહીસાગરના વિસ્તારો હોય, એ સાથે આગળના વિસ્તારમાં જે અરવલ્લી જેવા વિસ્તારો છે, સાબરકાંઠાના વિસ્તાર, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ સાથે આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા જેવા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદો છે આવનારા 3-4 દિવસ સુધી જોવા મળશે. વાવ, થરાદ જેવા વિસ્તારો છે, કચ્છને લાગુ ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, રાધનપુર હોય, સાંતલપુર હોય, આ તમામ વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ અથવા તો સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. કચ્છની અંદર આમ તો છેલ્લા ઘણા દિવસથી વરસાદો ઓછા પડી રહ્યા છે, છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. આ રાઉન્ડની અંદર પણ કચ્છની અંદર લાભ ચોક્કસથી મળશે, પણ જે અપેક્ષા હતી એટલો લાભ ન મળી શકે અને કચ્છની અંદર હળવા સામાન્ય વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે કચ્છમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ આ સિસ્ટમને કારણે જોવા મળી રહી નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. એ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ એકંદરે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ હોય, જેમાં ભરૂચ, અંકલેશ્વરથી લઈ રાજપીપળાથી લઈ સુરત ને વલસાડ સુધીના જે તમામ જિલ્લા આવી જાય એ તમામ જિલ્લાની અંદર પણ એકંદરે સારો વરસાદ પડશે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે 2 થી લઈ અને 5 ઇંચ સુધીના વરસાદો છે એ દક્ષિણ ગુજરાતની અંદર નોંધાઈ શકે છે. એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર 5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. એટલે ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર આનું પરફોર્મન્સ સારું એવું જોવા મળશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારમાં 5 ઇંચ કરતા વધારે વરસાદ પડે, 8-10 ઇંચ સુધીના પણ વરસાદો પહોંચી શકે અને 2 થી 5 ઇંચ સુધીના વરસાદો છે એ દક્ષિણ ગુજરાતમાં નોંધાય. હવે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ આ સિસ્ટમને કારણે વરસાદ વધારે પડવાનો છે, સારો એવો વરસાદ પડવાનો છે. પણ સૌરાષ્ટ્ર પણ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે, એટલે અમુક વિસ્તારમાં સારા વરસાદ હશે તો અમુક વિસ્તારમાં ઓછા પણ હશે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જેવા વિસ્તારો છે એની અંદર આ વરસાદની જે તીવ્રતા છે એ ખૂબ સારી જોવા મળશે. 2 થી લઈ અને 5 ઇંચ સુધીના વરસાદો પણ આ વિસ્તારમાં પડી શકે છે. અને એ સાથે બીજા વિસ્તારો હોય જેની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થોડીક આની અસર છે ઓછી રહેશે, પણ છતાં પણ આની હળવાથી મધ્યમ વરસાદો છે એ ચોક્કસથી પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ જોવા મળશે. એ સાથે જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય, અમરેલી હોય કે રાજકોટ જેવા વિસ્તારો છે એમાં પણ ચોક્કસથી વરસાદની શક્યતાઓ રહેલી છે. પણ આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ 1-2 સેન્ટરની અંદર ભારે વરસાદ થશે, બાકી સામાન્યથી મધ્યમ વરસાદ મોટાભાગના વિસ્તારની અંદર સામાન્ય વરસાદ જોવા મળશે. એટલે ખાસ કરીને આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં લગભગ 80 થી 90% વિસ્તારોમાં વરસાદની જે શરૂઆત છે એ થવાની છે, વરસાદો પડવાના છે. પણ મેં આપને જણાવ્યું એમ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતની અંદર સારા વરસાદો પડશે. સૌરાષ્ટ્ર, કચ્છની અંદર અમુક વિસ્તારમાં સારા અને અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને કચ્છની અંદર સામાન્ય વરસાદો જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદરમાં સામાન્ય વરસાદો જોવા મળશે અને બીજું રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના અમુક ભાગોની અંદર સામાન્ય વરસાદ જોવા મળશે. બાકી બીજા વિસ્તારોમાં સારા વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે સિસ્ટમ છે, આનો ટ્રેક ફાઇનલ છે, એ ગુજરાત સુધી આવી રહી છે. એનો સિયર ઝોન છે અત્યારે આપણે ગુજરાત સુધી લંબાઈ ચૂક્યો છે અને હવે આગળના 3-4 દિવસ જે વરસાદ પડવાના છે એ અમે આપને જણાવ્યું એટલા એરિયામાં એટલી તીવ્રતા સાથે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.